ગાંધીધામ અંજાર જાયન્ટ ગ્રુપ દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી શક્તિ સહેલીની બહેનો દ્વારા ફંડ એકત્ર કરી આ બાળકોની મદદ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનમાં હાઉસી ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ ખુશીને ગાંધીધામ આદિપુરની જનતા દ્વારા કાર્યક્રમને હાઉસફુલ કરી ખૂબ સફળ બનાવાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, જેમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ, જાયન્ટ્સ રત્ન અને ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, કેતનભાઈ રોજેસરા, નિશદભાઈ મહેતા, શાંતિલાલ પટેલ વગેરે જોડાયા હતા। અંજાર શક્તિ સહેલીની બહેનો દ્વારા મહેમાનોનું સ્વાગત અશ્વગંધાના રોપા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ખજાનચી કાજલ ઓઝા તથા ડિરેક્ટર પ્રાચી બેલાણીએ સંભાળ્યું હતું। नमस्कार दर्शक मित्रों, अब तक चैनल में आप सबનું સ્વાગત છે। तो दर्शक मित्रों, આજે જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા ગાંધીધામ મધ્ય હાઉસી ગેમનું આયોજન રાખવામાં આવ્યું છે અને તેને એક સરસ નામ આપવામાં આવ્યું છે કે ખુશી પ્રોજેક્ટ। તો તેનું તે મહત્વ છે કે આ હાઉસી ગેમમાંથી જે પણ ફંડ એકત્રિત કરવામાં આવશે તે ગ્રુપ દ્વારા જે કુપોષિત બાળકો છે તેમના માટે યુઝ કરવામાં આવશે અને આપણી સમક્ષ હાજર છે પ્રેસિડેન્ટ હેતલ ઓઝા। આપણે એનાથી સમગ્ર માહિતી જાણી લેશું। શું કહેશો? નમસ્કાર। માહિતી પ્રમાણે એમ જણાવું તમને કે અમે ભારતમાં ખૂબ જ વધારે કુપોષિત બાળકો છે અને ગુજરાતમાં એનાથી પણ વધારે છે। તો કુપોષણ મુક્ત ગુજરાત એ અમારો પ્રોજેક્ટ ખુશી છે કે આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે એના માટે અમે 2 આંગણવાડી દત્તક લીધી છે અને અમારી બહેનો દ્વારા રોજે રોજ એમને પોષણયુક્ત ખોરાક પહોંચાડવામાં આવે છે અને એક કાર્યક્રમને મુહિમને અમારી પહેલ આપવા માટે ફંડ એકત્ર કરવા માટે અમે આ મ્યુઝિકલ હાઉસીનું આયોજન કર્યું છે। આજે કુલ કેટલી ટિકિટનું વેચાણ થયું છે? અત્યાર સુધી 800 ટિકિટ વેચાઈ ગઈ છે અને અમે અહીંયા લાઈવ કાઉન્ટર પણ રાખ્યું છે અને એમાં પણ ટિકિટો વેચાવાનું શરૂ થઈ ગયું છે। તો દર્શક મિત્રો, આપણે જોયું કે જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા એક ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। ભારતી માખીજાણી, अब तक चैनल, गांधीधाम।